લોકસભાની ચૂંટણીને લઈને આજે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સાકરી ખાતે 23 બારડોલી લોકસભાના બેઠકનું સંમેલન યોજાયું હતું। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું। બારડોલી લોકસભા બેઠકને 5 લાખથી વધુ મતોથી કઈ રીતે વિજેતા બનાવી શકાય એ અંગે સી.આર. પાટીલે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું। દેશ અને રાજ્યમાં આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજકીય પક્ષો પણ કામે લાગી ગયા છે। આજે રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સુરત જિલ્લાની મુલાકાતે હતા। સુરત અને તાપી જિલ્લામાં આવતી 23 બારડોલી લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે, જેના બૂથ પ્રમુખોનું એક સંમેલન બારડોલી તાલુકાના સાંકરી સ્વામીના મંદિર હોલમાં આયોજન કરાયું હતું। બૂથ પ્રમુખના સંમેલનમાં બારડોલી બેઠક પર સતત ત્રીજી વાર ભાજપ દ્વારા પ્રભુ વસાવાના ઉમેદવાર બનાવ્યા છે। જો કે પસંદગી બાદ મત વિસ્તારમાં પ્રભુ વસાવા સતંદર લોક સંપર્કનો અભાવ હોવાથી પક્ષમાં સૂર ઉઠ્યો હતો અને જે મુદ્દા પ્રદેશ અધ્યક્ષ સુધી પણ ગયો હોય તેમ આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આવનાર ટર્મમાં લોક સંપર્ક વધુ રાખવા માટે પ્રભુ વસાવાને ટકોર કરી હતી। બારડોલીના સાંકરી ખાતે બૂથ સંમેલનમાં સી.આર. પાટીલે વધુ એકવાર વિધાનસભાની ચૂંટણીને યાદ કરી અને વિધાનસભાના ચૂંટણીના જે પ્રમાણે પરિણામો આવ્યા હતા, જેની ઉણપ પણ આ લોકસભાની ચૂંટણીમાં પૂરી કરવા માટે સી.આર. પાટીલે કાર્યકર્તાઓને હાંકલ કરી હતી। તેમજ વધુ એકવાર બૂથ પ્રમુખો ઉપર જ ભરોસો મૂકીને તમામ વિસ્તારના ધારાસભ્યોને આગેવાનોને પણ પોતાના બૂથમાં કામગીરી કરવા તેમજ બૂથ પ્રમુખની સૂચના અનુસાર જ કામગીરી કરવાની પણ માર્મિક ટકોર કરી હતી। બારડોલી લોકસભાની વાત કરીએ તો સુરત અને તાપી જિલ્લા મળી 7 જેટલી વિધાનસભાનો સમાવેશ થાય છે, જે તમામ વિધાનસભાઓ હાલ ભાજપ પક્ષ પાસે છે। ત્યારે ભાજપની 26 બેઠક પૈકી આ બારડોલી લોકસભા બેઠક પણ 5 લાખ મતોથી કઈ રીતે વિજેતા બનાવી શકાય એ માટે 1000થી વધુ બૂથ પ્રમુખોને આ સંમેલનમાં હાજર રાખવામાં આવ્યા હતા। બૂથ સંમેલનની સાથે સાથે સી.આર. પાટીલે વિપક્ષ ઉપર પણ શાબ્દિક પ્રહારો કરતા જોવા મળ્યા હતા। લોકસભા 2000 ચૂંટણીના સંદર્ભે ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી 26 બેઠકો ઉપર અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ લગભગ તમામ બેઠકો ઉપર પોતે બૂથ પ્રમુખ જોડે સીધો સંવાદ કરવાના છે અને બૂથ પ્રમુખોના માધ્યમથી પેજ સમિતિના સભ્યો સુધી પોતાની વાત પહોંચાડવાના છે। ત્યારે આજે બારડોલી લોકસભાની અંદર સાંકરી મુકામે 2156 જેટલા બૂથ પ્રમુખો અને બારડોલી લોકસભાના હોદ્દેદારો સૌ કાર્યકરો આજે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે। થેન્ક યુ।